આ કામ ને ક્રોધ ને લોભ ને ઈર્ષ્યા ને રાગ ને દ્વેષ ને મારા તારી નિંદા ટીકા અભાવ ગુણ ને અભિમાન ને અહંકાર ને કેવા કેવા અહંકારો ને અભિમાનો હોય. એક જણો કહેતો હતો કે મારા જેવી કોઈને ગાળ દેતા ન આવડે. આને ગાળ દેવાનું અભિમાન આવતું હોય એને બીજા શેનું ન આવે એ તમે વિચાર કરો. એ મારા જેવી કે કોઈને ગાળ દેતા ન આવડે કે બોલો વિચાર કરો. હોય હો આવા માણસો, તમને આ કઈ હાવ ખોટું નહીં કહેતો. હા આવું એમ આવું આવું અભિમાન આવે. હવે આ માણસ ક્યાં સુખી થાય તમે કહો? જેટલું તન એટલું મન. તનનો રોગ માણાને દુખી કરે એમ મનના રોગ ઈથી વધારે દુખી કરે. મોટા મોટાઓ હોય પણ એમાં કોમ્પિટિશનો દુખી કરતી હોય, ઈર્ષ્યાઓ દુખી કરતી હોય. રૂપિયાની તાણ ન હોય પણ ઈર્ષ્યા ક્યાં કાઢવા જાઓ? કોમ્પિટિશન ક્યાં કાઢો? એ તો કોઈક સત્સંગમાં જાય, કોઈ સારા સંતના યોગમાં આવે તો એ બધી ચીજ જાય તો માણસ સુખી થાય. બાકી હોય એસી રૂમમાં પણ ઈર્ષ્યાથી કોમ્પિટિશનથી માણસ હળગતો હોય. ચાલો મનના રોગ એ માણસને દુઃખી મોટા મોટા તમારા હોય અમારા વાળા હોય બધાને બહુ દુઃખી કરે. મરે ત્યાં સુધી રાગ દ્વેષ ન છૂટે. એ કેવા ઊંડા ધરબાણા હશે. ચાલો મરે ત્યાં સુધી રાગ દ્વેષ ન છૂટે. એટલે આ બધું છોડવું છે એનું નામ સાધુતા થઈ. આ બધા દોષો છોડવા આગળ ગીતામાં ભગવાને કહ્યું એમ. અને એવું સાધુ થાય કોઈ તો એની ઉપર ભગવાન બહુ રાજી થાય. ભગવાન રાજી થાય તો થાય જ, પણ આપણે કેટલા સુખી થાય. હાલો કોઈ રોગ જ ન હોય. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. મુક્તાનંદ સ્વામીની આ પંક્તિ, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી. એ અંતરથી એકદમ અરોગી છે, એને કોઈ રોગ જ નથી. નથી કામ, નથી ક્રોધ, નથી ઈર્ષ્યા, નથી માન, નથી મોહ. એ માણસ કેટલો સુખી. અને એવો સાધુ થાય એટલે પોતે બી સુખી. તેદી એમ કહેવામાં આવે કે સંત સુખી સંસાર મેં ઉધવ સંત સુખી. આ બધા રોગ વયા જાય તો માણસ સુખી જ થાય ને, સીધી વાત છે. દુઃખ તો શેના છે? આ રોગના છે બધા. આ બધા રોગના છે. અને એક વાત મારે તમારે એ બી યાદ રાખવી, જન્મગત માણસ સ્વસ્થ જ હોય, રોગ તો ગમે રીતે આવે છે આપણામાં. કોઈ બી રીતે કંઈક ખામીને કારણે કોઈ બી રીતે રોગ આવે, બાકી સ્વસ્થ રહેવું એ જ માણસનો સ્વભાવ છે. રોગ તો આવે છે. એમ આત્મા મૂળભૂત તો સ્વસ્થ જ હતો, પણ પછી આ સંસારમાં જીવ ભટક્યા કરે ને ભાત ભાતના રોગો નકરા એનામાં આવ્યા કરે છે. અને એ રોગ ટાળીને કોઈ સાધુ બને તો પોતે પણ સુખી થાય અને એની ઉપર ભગવાનનો રાજીપો પણ થાય. અને એવા સાધુ આપણે બનીએ બધા. આપણે બી બધાએ વિચારવાનું, ભગવા પહેરે કંઈ સાધુ થવાતું નથી. એ તો નાટકમાં બધા નથી પહેરતા છોકરાઓ બનીને સાધુ થતા. કયો હાલો કોઈ એવા પિક્ચરમાં નાટકમાં ભગવા તો બધા પહેરતા જ હોય. વસ્ત્ર તો એક ડ્રેસ છે બરાબર, બાકી સાધુતા તો બધી અંતરની ચીજ છે. હા, એ તો મને ને તમને ખબર પડે કે ભાઈ આપણામાં સાધુતા કેટલી. કદાચ આખું જગત આપણને મહાન સંત માનતું હોય, પણ આપણો અંતરાત્મા તો આપણને કહે ને કે ભાઈ આપણામાં સાધુતા હજી કેટલી આવી છે. કોઈ આપણા સન્માન કરે તેથી આપણામાં સ્થિરતા કેટલી રહી છે. કોઈ આપણા અપમાન કરે લેવા દેવા વિનાના, ત્યારે આપણામાં સ્થિરતા કેટલી રહે છે. એના પ્રત્યે શું સંકલ્પ થાય છે આપણને, એ બધી સાધુતાની કસોટીઓ. અને એમાંય અમારા ગોપાળાનંદ સ્વામી કે વ્યવહારેણ સાધુતા. માર્યો જગતમાં રહ્યો, વ્યવહારમાં રહ્યો, અને પ્રસંગો બધા ઘટે અને એમાં માણસને જે સમતા રાખવી, સમત્વમ યોગ ઉચ્યતે. કૃષ્ણ ભગવાને ગીતામાં આ જ વાત સમત્વ એ અર્જુનને ઉપદેશ આપે. તમને મને એમ થાય કે ભાઈ આ બધું ત્યાગી હોય એને કરવાનું, અમે તો સંસારી. ગ્રહસ્થો આ એક વાક્ય બહુ પકડી રાખે છે, આ બધું તમારે ત્યાગીઓને કરો, અમે તો સંસારી. આખી ગીતા કૃષ્ણ ભગવાને કોઈ ત્યાગીને કીધી છે? કોને કીધી છે ભાઈ? અર્જુનને સંસારીને કીધી છે. થાય કોઈક સાનુકૂળ પણ રહે આ દુનિયામાં, કોઈ પ્રતિકૂળ પણ રહે.
કોકની ક્યાં વાત કરવી, આપણું આ શરીર જ ક્યારેક સાથ આપે બી ખરું ને ક્યારેક સાથ નો બી આપે. હાલો, કેવા કેવા રોગો. મહેન્દ્ર કાકા હારું રે ત્યાં સુધી જો. હા, આપણે તો બહુ ભગવાન પાસે મગાય નહીં, બાકી મને તો એમ જ થાય કે હે ભગવાન, જેદી લેવા હોય તેદી એટેક દેજે, અને એ હારી પટનો દેજે, એટલા એક ગાયે તરત ઉપર. બાકી છે અમુક અમુકની પીડાઓ મેં જોઈ છે, પધરામણીમાં જઈને જોઈને ત્રાહી મામ થઈ જવાય. નો થયું હોય, નો જોયું હોય ત્યાં સુધી આપણને ભજન કરવાનું મન ન થાય. આ જોઈને ત્યારે એમ થાય મારું સારું છે ત્યાં ભજન કરી લેવાયો, પછી હલેક ચલે કાંઈ ન થાય. અમારી એક જુવાનીઓ હમણાં જ મને કહેતો, મને કે સ્વામી કોરોનામાં એવો સપડાણો નહીં કે હા હવે નક્કી કરી લીધું છે કે આ દેહને ક્યાંય ખોટી જગ્યાએ બગાડવો નથી, ભગવાનનું ભજન કરીને ધામમાં જવાય એવું કરી લેવું. આ જુવાનીઓ કહેતો હતો. વીતે એની તો વાત જ જવા દે. મને એક ભાઈ કોરોનાના પેશન્ટો બહુ મને મળ્યા. બીજા કે અમારી આગળ વાત કરે, મને કે 42 દી ઓક્સિજન ઉપર રહ્યો કે સ્વામી, 42 દી. મારી ફરતા કે 6 જણા કે જનરલ વોર્ડમાં હતા, ડફા ડફ જાય કે 6 ને મેં મરતા જોયા સ્વામી, અને 42 દી 86% ઓક્સિજન હતો મારે. કેટલો? 86%. 42 દી ઓક્સિજન ઉપર. અને કે બચ્યો છું. એને એક ઈચ્છા રહી ગયેલી, એને નવું મકાન બનાવ્યું ને બહુ કહેતા હતા કે સંતો જમવા તમે આવજો. ખાતમુહૂર્ત મેં જ એના મકાનનું કરેલું. પછી એની ઈચ્છા રહેતી કે સ્વામી જમવા આવજો, પણ એને નવું મકાન થયું ત્યારે હું સુરત હતો ને, એટલે પછી હું નહોતો ગયો, બીજા સંતો ગયા. મને કે મારે તમને જમાવવાનું બાકી રહી ગયા, એટલે જીવો છો હોય કે. મેં કીધું સારું થયું તેથી હું જમવા ન આવ્યો, નહીં તો વૈયા જાત તમે. તેથી જો મેં કીધું આવી ગયો હોત તો તમે વૈયા જાત. મને કીધું એટલા માટે તે નિર્ગુણ સ્વામી તમે હતા ને હમણાં વાત કરતા ખબર છે ને, પૂછો એમ. એટલે આવું છે આખું. એ ભાળી જાય ને એને તો એને થઈ જાય કે આમાં બહુ કોઈ પ્રકારની, એક તો આપણને એ જોઈને ત્યારે આપણને એમ થાય કે આમાં કોઈ પ્રકારનું અભિમાન કર્યા જેવું છે જ નહીં, છે એનું નહીં. આપણું શરીર આપણા હાથમાં નહીં, શું કરો કે લ્યો કાંઈ હા માંદગી આવી જાય એવી કાંઈ. એટલે સારું સાધુ થઈ અને ભગવાનને રાજી કરી લખીએ એવી સાધુતા આપણે કેળવવી. અને સાધુ જો હારા થઈએ તો આની ગરિમા કેવી બતાવી.